નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હો તો તમે સાચી જગ્યા પર પહોંચી ગયા છો. હું છું હાર્દિક ચનિયારા અને આજનો જે આપણો ટોપિક છે તે છે સંખ્યાના પ્રકારો. તો સંખ્યાની અંદર સૌથી પહેલાં આપણે જોશું પ્રાકૃતિક સંખ્યા. તો મિત્રો, પ્રાકૃતિક સંખ્યા જે છે તેની અંદર કઈ કઈ સંખ્યા આવશે? તો તેની અંદર એકથી ચાલુ કરીને એક એક ઉમેરતા જઈએ, એટલે કે 2, 3, 4, 5, 6 આ બધી સંખ્યાઓ આવશે. અને પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે બતાવીએ છીએ. તો તેને જો ગણ સ્વરૂપે લખવી હોય તો આપણે આ રીતના લખી શકીએ, n = 1 2 3 4 5 6. તો મિત્રો, તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળે નહીં. આ રીતના તમને પ્રશ્નો પૂછાતા હોય છે કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ, તો તેના જવાબ તમે સરળતાથી આપી શકો. મિત્રો, આ વિડીયોના લાસ્ટમાં મેં તમારા માટે એક નાનકડી ક્વિઝ રાખેલી છે. તે પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ખૂબ જ સહેલા છે અને તેમાં કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ સેક્શનમાં પૂછજો. ત્યાર પછીની સંખ્યા પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાની અંદર જે કંઈ પ્રાકૃતિક સંખ્યાઓ છે તે તો આવશે જ, પણ તે સિવાય એક વધારાની સંખ્યા 0 આની અંદર એડ થઈ જશે. તો આ થઈ ગઈ પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાને w વડે બતાવીએ છીએ. તો w = 0 1 2 3 4 5 આ રીતના લખી શકાય. ત્યાર પછીની સંખ્યા પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાની અંદર જે કંઈ પૂર્ણ સંખ્યાઓ છે 0 1 2 3 4 5 આ બધી સંખ્યાઓ તો આવશે જ, પણ તે સિવાય જો તમે 0માંથી 1 બાદ કરો તો -1. આ રીતના એક એક બાદ કરતા જાઓ તો -2 -3 -4 આ બધી સંખ્યાઓ તે પૂર્ણાંક સંખ્યાની અંદર આવશે. પૂર્ણાંક સંખ્યાને z વડે બતાવીએ છીએ. તો z = આવું લખી શકાય, આ બધી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો મિત્રો, આમાં જે ધન સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 આ બધી સંખ્યાઓને આપણે ધન પૂર્ણાંકો કહીશું. જ્યારે જે ઋણ છે તેને આપણે ઋણ પૂર્ણાંકો કહીશું. અને જે 0 છે તે નોન નેગેટિવ નોન પોઝિટિવ, એટલે કે ધન પણ નહીં અને ઋણ પણ નહીં, તે પ્રકારની પૂર્ણાંક સંખ્યા કહેવાય. ત્યાર પછી સમય સંખ્યા. તો મિત્રો, સમય સંખ્યા જે છે q તેને આ રીતના બતાવવામાં આવે છે. q = a/b, એટલે કે એના છેદમાં b, જ્યાં a અને b બિલોંગ્સ ટુ z, એટલે કે a તથા b બંને પૂર્ણાંક સંખ્યા છે. તે સિવાય b ≠ 0. શું કામ b ≠ 0? તો કે જો છેદમાં 0 મૂકવામાં આવે તો સંખ્યા અવ્યાખ્યાયિત બની જાય, એટલે b છે તે 0 સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આપણે લીધી છે. ઉદાહરણથી સમજીએ તો 3/2. તો 3 અને 2 બંને પૂર્ણાંક સંખ્યાઓ છે, એટલે આને a અને b બંને પૂર્ણાંક સંખ્યા થઈ, એટલે આ સમય સંખ્યા કહેવાય. એવી રીતના -2 અને 3. તો -2 છે તે પણ પૂર્ણાંક સંખ્યા છે અને 3 પણ પૂર્ણાંક સંખ્યા છે, તો તેને પણ સમય સંખ્યા કહેવાય. હવે આ રીતની સંખ્યા આપેલી હોય તમને 0.3333 આ રીતના 3નું પુનરાવર્તન થયા કરતું હોય, તો આ સંખ્યાને સમય સંખ્યા કહેવાય કે નહીં? તો જોતાં એમ લાગે છે કે આ સમય સંખ્યાનું જે ફોર્મેટ છે a/b એના છેદમાં b તેમાં બંધ બેસતી નથી, પણ આ જે સંખ્યા છે તેને તમે આ રીતના લખી શકો 1/3 1નો ત્રીજો ભાગ, એટલે કે 0.3333 આ રીતના 3 3 આવતા જશે. તો આ જે સંખ્યા છે તેને આ રીતના લખી શકીએ. અને 1 અને 3 બંને પૂર્ણાંક સંખ્યા છે, એટલે કે 1/3 એટલે કે 0.3333
આ જે સંખ્યા છે તે સમય સંખ્યા છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, તો જે પાઈ છે તે પાઈને આપણે સમય સંખ્યા કહેશું કે નહીં? તો મારો જવાબ છે ના, પાઈને આપણે સમય સંખ્યા કહેવાય નહીં. શા માટે? તો કે પાઈને જો આપણે લખવી હોય તો પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14159265 આ રીતના સંખ્યાઓ લાઈનમાં આવતી જાય છે. તેને જો આપણે એના છેદમાં બી સ્વરૂપે લખવી હોય તો લખી શકાય નહીં, એટલે પાઈને અસમય સંખ્યા કહેવાય. તમને હવે એ પ્રશ્ન થવો જોઈએ કે પાઈ એટલે કે 22/7 તો આપણે લખીએ છીએ, અને 22/7 તો 22/7 જે છે તે તો આ ફોર્મેટ એના છેદમાં બી એ રીતનું જ થયું. તો તેને સમય સંખ્યા કેમ ન કીધી? તો મિત્રો 22/7 છે એ પાઈની કિંમત નથી, પાઈનું એકદમ નજીકનું મૂલ્ય છે. પાઈને આપણે 22/7 સ્વરૂપે લખીએ છીએ, પણ પાઈ ઇઝ ઇક્વલ ટુ 22/7 એમ કહી શકાય નહીં. એટલે કે પાઈ એટલે 22/7 થતું નથી, તે આપણે પાઈનું સ્વીકારેલું નજીકનું એક મૂલ્ય છે. એટલે કે પાઈ જે છે તે અસમય સંખ્યા છે, પણ 22/7 તે સમય સંખ્યા છે. હવે ત્યાર પછી વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યા એટલે શું? તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા આ બંને સંખ્યાને જો ભેગી કરી દેવામાં આવે ને જે સંખ્યાઓ મળે તેને આપણે કહીશું વાસ્તવિક સંખ્યા, એટલે કે રિયલ નંબર આર. તો હવે મિત્રો જો તમે ધ્યાનથી જોયું હોય તો તમે આ રીતના આનો મતલબ શું થાય? તો કે એન છે ડબલ્યુનો ઉપગણ છે, ડબલ્યુ ઝેડનો ઉપગણ છે, ઝેડ છે ક્યુનો ઉપગણ છે, અને ક્યુ છે એ આરનો ઉપગણ છે. એટલે કે જે સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય તે પૂર્ણ સંખ્યા પણ હોય, તે પૂર્ણાંક સંખ્યા પણ હોય, તે સમય સંખ્યા પણ હોય, અને વાસ્તવિક સંખ્યા પણ હોય. અને જે સંખ્યા પૂર્ણ સંખ્યા હોય તે પૂર્ણાંક સંખ્યા પણ હોય, સમય સંખ્યા પણ હોય, અને વાસ્તવિક સંખ્યા પણ હોય. પણ પૂર્ણ સંખ્યા જે છે તે પ્રાકૃતિક સંખ્યા હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. બરાબર? તેવી જ રીતના જે પૂર્ણાંક સંખ્યા છે તે સમય સંખ્યા પણ છે, વાસ્તવિક સંખ્યા પણ છે, અને જે સમય સંખ્યા છે તે વાસ્તવિક સંખ્યા પણ છે. પણ જો સમય સંખ્યા હોય તો તે પૂર્ણાંક સંખ્યા હોય પણ ખરી અને ન પણ હોય. આગળ વધીએ. હવે સંખ્યાના અલગ રીતના પ્રકાર પાડવામાં આવે તો આ રીતના પ્રકાર પડી શકે: એકી તથા બેકી સંખ્યા અને વિભાજ્ય તથા અવિભાજ્ય સંખ્યા. તો આના વિશે તમને ખબર જ છે, પણ ખાસ તો એકી સંખ્યાને બીજું વિષમ સંખ્યા પણ કહેવાય અને અયુગ્મ સંખ્યા પણ કહેવાય, તે તમારે યાદ રાખવાનું છે. અને બેકી સંખ્યાને સમ સંખ્યા પણ કહેવાય અને યુગ્મ સંખ્યા પણ કહેવાય, તે તમારે યાદ રાખવાનું છે. તો એકી સંખ્યા કોને કહેશું આપણે? તો જે સંખ્યાને 2 વડે નિશેષ ન ભાગી શકાય તે બધી સંખ્યાઓ થશે એકી સંખ્યાઓ, અને જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે થશે આપણી બેકી સંખ્યાઓ, યુગ્મ સંખ્યાઓ અથવા તો સમ સંખ્યાઓ. હવે વિભાજ્ય તથા અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો 1 થી મોટી, મિત્રો ખાસ યાદ રાખજો, 1 થી મોટી એવી સંખ્યાઓ કે જેના ફક્ત 2 જ અવયવ હોય તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. તો આ જે 2 અવયવ છે તે 2 અવયવ ક્યાં ક્યાં હશે? તો એક તો 1 અને બીજો અવયવ તે સંખ્યા પોતે. એટલે કે જો 2 લેવામાં આવે તો 2ના અવયવ ક્યાં છે? તો કે 1 અને 2. તો આ અવિભાજ્ય સંખ્યા કહેવાય. કેમ? તો કે તેના 2 જ અવયવ થયા, અને 2 અવયવ ક્યાં ક્યાં છે? 1 અને બીજું સંખ્યા પોતે. તેવી રીતના 7 લઈએ તો 1 અને 7 અવિભાજ્ય સંખ્યા.
હવે વિભાજ્ય સંખ્યા, તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે 2 કરતાં વધારે અવયવ હોય તો તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા. તેની અંદર 4, 6, 8 આ બધી સંખ્યાઓ આવે. 4ના અવયવ લઈએ તો 1, 2, 4, 6ના 1, 2, 3, 6, 1, 2, 4, 8 તો 2 કરતાં વધારે અવયવ, એટલે આ સંખ્યાને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. તમને મિત્રો એક પ્રશ્ન થશે કે 1 જે છે તે અવિભાજ્ય સંખ્યાની અંદર પણ નથી આવતો અને વિભાજ્ય સંખ્યાની અંદર પણ નથી આવતો, તો તેને આપણે કેમાં લેવો? વિભાજ્યમાં લેવો, અવિભાજ્યમાં લેવો? તો મિત્રો 1 છે તે વિશિષ્ટ પ્રકારની સંખ્યા છે, તે વિભાજ્યમાં પણ નહીં આવે, અવિભાજ્યમાં પણ નહીં આવે, અને તેને આપણે એકમ સંખ્યા તરીકે ઓળખશું. એટલે કોઈ જો તમને પૂછે કે 1 છે અવિભાજ્ય સંખ્યા છે, તો તમારો જવાબ હશે ના, 1 છે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. તો આ થઈ વાત સંખ્યાઓના પ્રકારો વિશે. તો આ જે 5 સહેલા ક્વેશ્ચન છે તે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. કોમેન્ટ સેક્શનમાં આના જવાબો આપો. કંઈ ડાઉટ હોય તો તે પણ કોમેન્ટ સેક્શનમાં લખો. અને મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય અને આવા ને આવા વિડીયો તમારે જોતા રહેવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બેલ આઇકનનું બટન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. જે કોઈ તમારા મિત્ર હોય તે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તેમની સાથે આ ચેનલને શેર કરો. લાઈક આપવાનું ભૂલતા નહીં. આભાર. જય હિન્દ.